નમસ્કાર દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટામાં ભવ્ય અને વિશાળ બાઇક રેલી નીકળી. મોટી સંખ્યામાં લોકો પોતપોતાના બાઇક સાથે ડીજેના તાલે શહેરના વિવિધ માર્ગો પર નીકળેલા રેલીમાં જોડાયા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભવ્ય બાઇક રેલી નીકળી હતી. જેવી રીતે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે નીકળેલ વિશાળ બાઇક રેલીની યાદ તાજી અપાવી હોય તેમ ઉપલેટા શહેરમાં આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને વિશાળ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. ઉપલેટા શહેરના કોલકી રોડ પર મુછાળા ચોક પાસે આવેલા પાણીના ટાંકાથી શરૂ થયેલા બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ડીજેના તાલે બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના મોટા સૌ બાળકો, યુવાનો અને વડીલો ભારે ઉમંગ સાથે બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલીમાં 550 કરતાં વધારે બાઇક ચાલકો જોડાયા હતા અને જય શ્રી રામ, જય શ્રી રામ, જય જયના ઘોષ કરતા ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના જનતા ગાર્ડન પાસે આવેલા શ્રી રામ મંદિર ખાતે પહોંચી, જ્યાં આ વિશાળ બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આવતીકાલે ઉપલેટા શહેરમાં અલગ જગ્યાએ 8 વિસ્તારના વિભાગમાં એક સાથે 8 હિન્દુ સંમેલનો બપોરે 3:30 કલાકે યોજાશે. પોતપોતાના વિસ્તારમાં લાગુ પડતા સંમેલનોમાં જોડાવા માટે સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા જગમાલ સુવા, ઉપલેટા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કૌશલ પરમાર, હિન્દુ સંમેલન સમિતિ ઉપલેટા. આજ રોજ હિન્દુ સંમેલન જે થવા જઈ રહ્યા છે એ સંદર્ભે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું હતું, જેમાં હજારો લોકોની ઉપસ્થિતિ હતી. આ બાઇક રેલી કોલકી રોડ પાણીના ટાંકેથી શરૂ થઈ અને બડા બજરંગ શ્રી રામજી મંદિરે આ બાઇક રેલી પૂરી થઈ. આવતીકાલે એટલે કે તારીખ 1 અને રવિવારે જે વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો થવા જઈ રહ્યા છે, આ હિન્દુ સંમેલનોની અંદર દરેક ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો પરિવાર સહ આ હિન્દુ સંમેલનની અંદર પહોંચે અને આ હિન્દુ સંમેલનને ખૂબ સારી રીતે માણે. અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ હિન્દુ સંમેલનની અંદર થવાના છે અને આપણા ભારતના કહેવાતા દેશી ટાર્જન એ પણ બધા હિન્દુ સંમેલનની અંદર રહી અને ગૌ માતા અને પંચગવ્યનું માતમ શું છે એ કહેવાના છે. તો સર્વે હિન્દુ ભાઈઓ બહેનો આ હિન્દુ સંમેલનની અંદર મોટા પ્રમાણની અંદર જોડાય. અસ્તુ ભારત માતા કી.